ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 9 માર્ચ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. 9 માર્ચ 2026 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો વાત છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની, એ દર વર્ષે 8 માર્ચે મનાવવામાં આવે છે. દર વર્ષે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે. આ દિવસ માત્ર મહિલાઓનું સન્માન જ નથી કરતો, પરંતુ તેમની સિદ્ધિઓ અને લિંગ સમાનતા વિશે જાગૃતિ પણ લાવે છે. સેકન્ડ છે, હાલમાં ભારતનું પ્રથમ નદી કિનારે બનેલું દીવાદાંડી એટલે કે રિવરાઇન લાઇટ હાઉસ કઈ નદી પર બનાવવામાં આવશે? તો રાઈટ આન્સર છે મિત્રો બ્રહ્મપુત્રા નદી પર. ભારતનું પ્રથમ નદી કિનારે બનેલું દીવાદાંડી રિવરાઇન લાઇટ હાઉસ કઈ નદી પર બનાવવામાં આવશે? તો બ્રહ્મપુત્ર નદી જે છે એ રાઈટ આન્સર થશે આમાં. મિત્રો વાત કરીએ આપણે, નદી છે બ્રહ્મપુત્ર નદી, રાજ્ય છે અસમ. કુલ 4 રિવર લાઇટ હાઉસ બનાવાશે. કયા છે સ્થળો? તો પાંડુ, બોગીબીલ, સિલઘાટ અને બિસ્વનાથ ઘાટ. અંદાજિત ખર્ચ છે લગભગ ₹84 કરોડ. હેતુ છે નદી માર્ગ પર સુરક્ષિત નેવિગેશન અને કાર્ગો પરિવહન વધારવું. 3 નંબર છે, હાલમાં કયા દેશે પાર્કિન્સન અને હૃદયની નિષ્ફળતા માટે વિશ્વની પ્રથમ આઈપીએસ સ્ટેમ સેલ સારવારને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં જાપાન દેશે. એક ઐતિહાસિક તબીબી સીમાચિહ્નમાં જાપાનને પ્રેરિત પ્લુરિપોટેન્ટ સ્ટેમ કોષોમાંથી મેળવેલા પ્રથમ વ્યાપારી તબીબી ઉત્પાદનોને મંજૂરી આપી છે. 4 છે, વર્ષ 2023-24માં ગુજરાત કયા કઠોળની ઉત્પાદકતામાં દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે? તો શું છે રાઈટ આન્સર આમાં? રાઈટ આન્સર છે મિત્રો આમાં ચણાની અંદર. વર્ષ 2023-24માં ગુજરાત કઠોળની ઉત્પાદકતામાં દેશમાં પ્રથમ રહ્યું છે, જેમાં ચણા રાઈટ આન્સર છે. પીએમ નરેન્દ્ર મોદીના કઠોળ આત્મનિર્ભરતા મિશન હેઠળ ગુજરાત કઠોળના ઉત્પાદનમાં અગ્રેસર બન્યું. વર્ષ 2023-24માં ગુજરાત પ્રતિ હેક્ટર 1714 કિલોગ્રામ ચણાની ઉત્પાદકતા સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સેમી, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ સહિતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરેપૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ઓનલી ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. કોઈએ ડેમો પીડીએફ જોવી હોય, ગઈ પરીક્ષામાં પૂછાયેલા સબૂત જોવા હોય તો પણ આ નંબર પર મેસેજ કરો, હું તમને એ પણ સેન્ડ કરી દઈશ. હાલમાં બાર્બી ડ્રીમ ટીમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બની છે? તો સ્મૃતિ મંદાના રાઈટ આન્સર છે. ભારતની વાઇસ કેપ્ટન સ્મૃતિ મંદાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2026 ક્યારે? 8 માર્ચ. પહેલાં પોતાની બાર્બી ડોલથી અમર બનાવવામાં આવી છે. મેટલ દ્વારા બનાવવામાં આવેલ આ અનોખી ઢીંગલી રમતગમતના સ્ટેરિયોટાઇપ્સને તોડવા માટે રોલ મોડેલ તરીકેની તેમની કારકિર્દીને બિન વાણિજ્યિક શ્રદ્ધાંજલિ છે. 6 નંબર છે, હાથથી સફાઈ કરવાની પ્રથાનો અંત લાવવા માટે હાલમાં એઆઈ જી સ્પાઈડર રોબોટ ક્યાં તૈનાત કરવામાં આવ્યો છે? તો તિરુવનંતપુરમ રાઈટ આન્સર થશે આમાં. 7 છે, હાલમાં સૌથી ઝડપી 50 મીટર લિમ્બો સ્કેટિંગનો વિશ્વ રેકોર્ડ કોણે બનાવ્યો? તો મિત્રો એ બનાવ્યું છે સૃષ્ટિ શર્માએ. સૃષ્ટિ ધર્મેન્દ્ર શર્મા ભારતે ઉતરતા ધ્રુવો હેઠળ 50 મીટર લિમ્બો સ્કેટ માટે 7.46 સેકન્ડનો સમય કાઢ્યો છે. હાલમાં રક્ષા રાજ્યમંત્રી શ્રી સંજય સેઠ દ્વારા એડવાન્સ આધાર સેવા કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો મિત્રો એ કરવામાં આવ્યું છે રાંચી, ઝારખંડ ખાતે, રક્ષા રાજ્યમંત્રી સંજય સેઠ દ્વારા. કઈ બેંકે ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ દ્વારા 10,000 કરોડ એકત્ર કર્યા છે? તો મિત્રો એ કર્યા છે બીઓબી. બેંક ઓફ બરોડાએ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ દ્વારા ₹10,000 કરોડ એકત્ર કર્યા. ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક બેંક ઓફ બરોડાએ તેના પ્રથમ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ ઇસ્યુ દ્વારા સફળતાપૂર્વક ₹10,000 કરોડ એકત્ર કર્યા, જે ભારતીય પીએસયુ બેંક દ્વારા અત્યાર સુધીના સૌથી મોટા હપ્તાઓમાંના એક છે. 10 છે, હાલમાં કયા રેલવેએ રેલ પાર્સલ એપ
લોન્ચ કરી? તો દક્ષિણ મધ્ય રેલવે રાઈટ આન્સર છે. દક્ષિણ મધ્ય રેલવેએ રેલ પાર્સલ એપ લોન્ચ કરી. આ દેશનું પ્રથમ ડિજિટલ ફ્રેઇટ માર્કેટ પ્લેસ પ્લેટફોર્મ છે જે ગ્રાહકોને મોબાઈલ પર સંપૂર્ણ પાર્સલ બુકિંગ સુવિધાનો પ્રદાન કરશે. આ એપ હાલમાં હૈદરાબાદ અને બેંગલુરુ સહિત 7 શહેરોમાં લોન્ચ કરવામાં આવી છે. 11 છે, ભારત અને કયા દેશે આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે ₹180 કરોડની આબોહવા સ્થિતિસ્થાપકતા પહેલ શરૂ કરી છે? તો મિત્રો રાઈટ આન્સર છે આની અંદર ભારત અને જર્મનીએ. ભારત અને જર્મની આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે ₹180 કરોડની આબોહવા સ્થિતિસ્થાપકતા પહેલ શરૂ કરી. જર્મનીની આંતરરાષ્ટ્રીય આબોહવા પહેલ હેઠળ ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ પહેલ ભારતની રાષ્ટ્રીય અનુકૂલન યોજનાને અમલમાં મૂકશે. 12 છે, હાલમાં કઈ મ્યુનિસિપલ કોર્પોરેશને સર્વ અનુમતે તેના તમામ સત્તાવાર કાર્યક્રમોમાં વંદે માતરમના 6 શ્લોક ગાવાનું ફરજિયાત કર્યું? તો મુંબઈ, એટલે કે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, જેને બીએમસી તરીકે કહેવામાં આવે છે. બીએમસીએ સર્વ અનુમતે તેના તમામ સત્તાવાર કાર્યક્રમોમાં વંદે માતરમના 6 શ્લોક ગાવાનું ફરજિયાત બનાવ્યું. જો દરખાસ્તને મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી મળે છે તો બીએમસી આ પ્રકારનો નિયમ લાગુ કરનાર દેશની પ્રથમ મ્યુનિસિપલ સંસ્થા બનશે. હાલમાં કયા રાજ્યમાં ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026નું આયોજન કરવામાં આવશે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં છત્તીસગઢ રાજ્યમાં. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ છત્તીસગઢ 2026 25 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન યોજાશે, જેનો ઉદ્દેશ્ય છત્તીસગઢના આદિવાસી વિસ્તારોની રમત પ્રતિભાઓને રાષ્ટ્રીય પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે. આ સ્પર્ધા રાયપુર, સુરગુજા અને બસ્તરમાં યોજાશે, જેમાં દેશભરના ખેલાડીઓ ભાગ લેશે. હાલમાં કઈ રાજ્ય સરકારે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એક્સેસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો? તો કર્ણાટક રાઈટ આન્સર થશે. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 6 માર્ચ 2026ના રોજ રાજ્યમાં મોબાઈલ ફોનના ઉપયોગની નકારાત્મક અસરને રોકવા માટે એક મોટી યોજનાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા એક્સેસ પર પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂક્યો. 15 નંબર છે, હાલમાં ભારતે નૌકાદળ માટે કયા દેશ પાસેથી VLSHTIL મિસાઇલો ખરીદવાની જાહેરાત કરી? તો રાઈટ આન્સર છે આમાં રશિયા. સોદો છે લગભગ 2182 કરોડનો કરાર છે રશિયાની રોસોબોર્નેક્સ પોર્ટ સાથે. ઉપયોગ છે ઇન્ડિયન નેવીના યુદ્ધ જહાજોની એર ડિફેન્સ ક્ષમતા વધારવા માટે. મિસાઇલનો પ્રકાર છે સરફેસ ટુ એર VL સ્ટીલ. 16 છે, હાલમાં કયા રાજ્યના પ્રવાસન વિભાગે હોલિસ્ટિક હોમસ્ટે સપોર્ટ ફ્રેમવર્ક શરૂ કર્યું? મિત્રો લદ્દાખ રાઈટ આન્સર છે. લદ્દાખના પ્રવાસન વિભાગે હોલિસ્ટિક હોમસ્ટે સપોર્ટ ફ્રેમવર્ક શરૂ કર્યું, જે ગ્રામીણ લદ્દાખમાં સમુદાય આધારિત હોમસ્ટેને વ્યવસાયિક બનાવવા માટે અપગ્રેડ કરવા માટે એક વ્યાપક પહેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો મિત્રો 8 માર્ચ 2026 આપણે આવી ગયા છે રિવિઝન પર. હાલમાં જન ઔષધિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 7 માર્ચે. કઈ સંસ્થા દ્વારા વિશ્વ ટિકાઉ વિકાસ માટે ઇજનેરી દિવસ જાહેર કરવામાં આવ્યો? યુનેસ્કો. હાલમાં કયા રાજ્યના વિદ્યાર્થીઓએ 22 કિલોમીટર સુધીનો મિની સેટેલાઇટ લોન્ચ કર્યો છે? તમિલનાડુ. હાલમાં ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટરનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? વિદ્યા ગૌરી નીલકંઠ. કયો દેશ અમેરિકન ખંડમાંથી રક્તપિત્ત નાબૂદ કરનાર પ્રથમ દેશ બન્યો છે? ચીલી. એસ્મોલિયન મ્યુઝિયમે સંત તિરુમંકાઈ અલવરની 16મી સદીની કાંસ્ય પ્રતિમા ભારતને પરત કરવાની જાહેરાત કરી? ક્યાં? ઇંગ્લેન્ડમાં. IBMએ ભારતમાં તેનું પ્રથમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન સેન્ટર ક્યાં શરૂ કર્યું? બેંગલુરુમાં. HK દુઆનું હાલમાં નિધન થયું છે, તેઓ કોણ હતા? પત્રકાર હતા. કયા રાજ્યમાં અળસિયાની 2 નવી પ્રજાતિઓ મળી આવી? કેરળમાં. મિશન વસુંધરા 3.0 હેઠળ કયા રાજ્યમાં 1 લાખથી વધુ ભૂમિહીન પરિવારોને જમીનના પટ્ટાનું વિતરણ શરૂ થયું? અસમમાં. લદ્દાખના નવા લેફ્ટિનન્ટ ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? વિનય કુમાર સક્સેનાની. હાલમાં ભારતે કયા સંગઠન સાથે મુક્ત વેપાર કરાર પર સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કર્યા? ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ. કયા રાજ્ય સરકારે બીજા કે ત્રીજા બાળકના જન્મ પર ₹25,000ની નાણાકીય સહાયની જાહેરાત કરી છે? આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્ય સરકારે ખેડૂતોના પડકારોને ઘટાડવા માટે પાક નોંધણી માટે ઓફલાઈન ફોટો અપલોડ શરૂ કર્યો? મહારાષ્ટ્ર. કયા દેશમાં વિશ્વની પ્રથમ વ્યવસાયિક ફ્રેન્ચાઇઝ આધારિત રોડ સાયકલિંગ લીગનું આયોજન કરવામાં આવશે? ભારત રાઈટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા શહેરમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026નું આયોજન કરવામાં આવશે? બાર્સિલોના રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, કયા રાજ્ય સરકારે હર સ્ટાર્ટ 5.0 નામની એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.